એલી એ ગોપલી. હા બા. હા હા, હું બધું માંડ્યું છે. મીઠું થોડુંક ઢોળાઈ ગયું હશે, ધ્યાન નહોતું. શાક બનાવતી હતી ને એટલે. તને એ નથી ખબર? એ ઘરમાં મીઠું ઢોળાય ને એ અપશુકન કહેવાય. કોઈ દી ઢોળાવું ન જોઈ, પગ નીચે આવવું ન જોઈ, અને આવા બધા બગાડ કરાતા હો. ઘી કાલ આખી ટબુડી ભરી હતી. આ જો કેટલું રહ્યું. બા આખી ક્યાં ભરી હતી? અડધી જ તો ભરી હતી. આ રોટલી ઘીમાં તરબોળ છે. આટલા ઘી ખાઈને જાવું છે ક્યાં? બા મારે ક્યાં આટલું ઘી ખાવું હોય છે? મને તો ભાવતું એ નથી. આ તમારા દીકરાને વધારે ઘી જોઈએ છે એટલે મેં વધારે ઘી લગાવ્યું તો છે. એની 2 રોટલી 3 રોટલીમાં લગાડાય. હંધી રોટલીમાં નકરું ઘી. અરે હાથ ધોઈએસ ને તોય શીકણા રહેશે. અને હા, શાક. આ શાક કેવા કરસ તું? ઉપર તેલની આટલી તરી હોય, એ લાલ ચટક. એટલા તે કાંઈ મરચાં વપરાતા હોય ને એટલું તેલ વપરાતું હોય. મેં તો આ બધું જો વાટકી ભરીને કાઢ નાખ્યું. આમ કરાતું હોય. બા તમે સમજો ને, જે રીતે શાક બનતું હોય એ રીતે જ બને ને. હું કઈ વધારે પડતું તેલ નથી નાખતી. મને જે રીતે ફાવે છે ને એ રીતે બનાવી દઉં છું. બસ હો, હવે સાસી જીભ હલાવમાં. આ તું નહોતી ને ત્યારે હું શાક બનાવતી હતી, પણ શાકમાં તેલ એટલા દેખાય નહીં. અને પાછું હા, શાક કોરુંય ન દેખાય. એવી રીતે વાપરવું જોઈએ. અને આમ ને આમ તેલ ને ઘી વપરાય ને તો આપણે ક્યાં જાવું? અને બાપના ઘરેથી તું કાંઈ લાવી છે? એક તો ભાગીને અહીં આવતી રહી છે, એટલે બાપે તો લગ્નનો પૈસો બસાવી લીધો છે. બા હવે તમે આવી અવસ્થામાં મને આવું બધું સંભળાવશો? અત્યારે મારા પેટમાં બાળક છે. આવા બધા મેણા શું કામ મારો છો? સાંભળતી આવું છું છેલ્લા 6 મહિનાથી. તું એકની એક જ વાત કરો છો. હા, એ અંદર પડ્યું બાળક કાંઈ ન સાંભળતું હોય, પણ હું તને ખાલી કહું છું. અને હા, આ મેં સાંભળ્યું તાર બાપાએ કંઈક જમીન વેચી છે ગામમાં. હા મને નથી ખબર, પણ વેચી હશે. કેમ? તો એ વેચી છે, એના રૂપિયા આવ્યા છે ને, તો તારા બાપને એમ નથી થતું કે દીકરી ભાગીને તો ગઈ છે ને મેં કાંઈ એને દીધું નથી લગ્નનો ખર્ચો કર્યો, તો લાવ જઈને થોડુંક 1,00,000 2 લાખનું એને કરિયાવર દઈ આવું? એવું નથી થતું તારા બાપને? પણ બા હવે એવી બધી વાતની મને થોડી ખબર હોય કે એમને શું કર્યું હશે જમીનના પૈસાનું. મને શું કામ નહીં આપવા આવ્યા હોય? મારાથી હું એમને પૂછાય કાંઈ? હા, બાપ છે તારો. આ તો મારે ન પૂછાય વેવાણ થઈને, પણ તારે તો પૂછાય ને. હે બાપુ, આ જમીનના આટલા રૂપિયા આવ્યા છે, તો હવે મારા હારે થોડાક તો દ્યો કરિયાવરના. અને હા, આ 3જો મહિનો જાય છે, 4 મહિના નહીં જાય ત્યાં તો ખોળો ભરવાનો વખત આવશે. એ વિધિ કરવાની, પછી છોકરું આવે એનું જીયાણું દેવાનું, અને પછી વાર તહેવારે કંઈક દેતા રહેવાનું. નહીં તોય 4-5 લાખનો ખર્ચો છે. 4-5 લાખ? તઈ આ લગ્નથી માંડીને તે છોકરો આવે ત્યાં સુધીનો તારા બાપે 1 રૂપિયો દીધો નથી. તો એ બધી ગણતરી કરો તો એટલા 4-5 લાખ ન થઈ જાય? અરે હું તો કહું છું કે લગ્ન કરે ને ત્યાં જ એટલા તો થઈ જાય, પણ આપણે માને ભાગીને આવી છે એટલે ન દેવી. બા તમે કેટલી વાર આ બોલશો? ભાગીને આવી છે, ભાગીને આવી છે. ખબર છે મને કે મેં પ્રેમ લગ્ન કર્યા છે, પણ તમે મને કે જ કરશો. અને 4-5 લાખ રૂપિયાની તાકાત મારા બાપા પાસે ક્યાંથી હોય? એમની પાસે નહીં હોય આટલા પૈસા. બા તારા બાપને તું એકની 100. અને હાલો તું ભાગીને આવી તો સમજી લીધું, પણ હવે તો એણે તારા લગ્ન અપનાવી લીધા છે ને, તો એના મનથી એને થવું જોઈએ કે લાવ હું મારી દીકરીને ઘેર કાંઈક દેતો જાઉં. પણ ના, મારા બાપાને તો ક્યાં કાંઈ એવું છે જ. બાપ મહેરબાની કરીને મારા બાપુ વિશે આવું ના બોલો. એમણે શું બગાડ્યું છે તમારું? અને એમની પાસે સગવડ હોય ને તો એ આપ્યા વગર રહે જ નહીં. મારા પપ્પા તો બહુ જ ઉદાર મનના છે. દેખાય છે મને. તો આ જમીન વેચીને એના રૂપિયા આવ્યા હોય ને તો એમાંથી એ આપી જાય. પણ કાંઈ નહીં, હું બોલાવું એને, મારે વાત કરવી છે એને. બા હે ભગવાન, દિવસમાં 10 વાર મને સંભળાવે નહીં ને ત્યાં સુધી એમની આત્માને શાંતિ નથી મળતી. ભાગીને આવી છે, ભાગીને આવી છે. મીઠાની એક નાની એવી ઢગલી શું જોઈ ગયા? કેટલું સંભળાવી દીધું મને. આજે છે ને દીપને કેવું જ છે મારે. આ દીપલાને કંઈ ખબર હશે કે નહીં? આ એના હરાએ જમીન વેચી એ સાંભળવા મળ્યું છે. કેટલો રૂપિયો આવ્યો હશે? આને કંઈ દે કે નહીં દે? પછી દીપલાને ખબર તો હશે જ. તે પૂછું. એ દીપ, એ દીપ બટા જાય ગયો? હા બા. ક્યાં હતો બટા? હા બસ ઓફિસ જવાનું ને તો રેડી થતો હતો. હું એમ કહું છું, તને કઈ વાવડ મળ્યા?
શેના? હા, તારા હરાય જમીન વેચી અને કેટલો રૂપિયો આવ્યો હશે તો એ તને દે ને. બા એ દે કે ના દે મને શું મતલબ એનાથી? માન્યું કે ગોપી હારે પ્રેમ લગ્ન કરીને તું એને અહીંયા લઈ આવ્યો એટલે એણે કર્યાવરમાં તો કાંઈ દીધું ન હોય અને હવે તો બસ બધું માની ગયા છે અને તમને સ્વીકારીએ લીધા છે તો પછી એની ફરજમાં નથી આવતું કે લગ્નમાં તો દીકરીને કાંઈ દીધું નથી તો હવે કાંઈક દે. જો બા, મારા માટે છે ને ગોપી જ બધું છે. તો એના ઘરેથી કંઈ આવે કે નહીં આવે એનાથી મને કાંઈ ફરક ન પડે. ગોપી મારી સાથે છે ને એટલું જ મારા માટે બહુ છે. એલા ઈ વાત હાસી કે ગોપી તારા ભેગી છે. કાલ તમે 2 માંથી 3 થાઓ તો પછી એના માટે કાંઈ વિચાર્યું કે નહીં? તારે નથી જોતું પણ ઓલું બાળક આવે એનું હું? તો હું તો કમાઉં છું ને એના માટે જ કરું છું ને હું મારી રીતે બધું. તો હું એ લોકોને ફોન કરીને કે હું એ લોકો સાથે વાત કરીને કેવી રીતે કંઈક માગી શકું? તું સમજતો કાં નથી? હાવ અક્કલ વગરનો છે. તું એને પ્રેમ લગ્ન કરીને લઈ આવ્યો હા, એટલે એના બાપને તો શાંતિ થઈ ગઈ કે લ્યો છોકરીને લગ્નમાં મારે કાંઈ વાપરવું જ ન પડ્યું એટલે એ રૂપિયો બધો એની પાસે એમને પડ્યો હશે અને આ જમાનામાં માગ્યા વગર માય ન પીરશે તો તમે માગશો નહીં ને તો એ કાંઈ દેહે નહીં. હા, હવે છે ને જમાનો બદલાય છે. હવે આવું બધું નથી ચાલતું અને આવી રીતે માગવું ને એ પણ ગુનો ગણાય. ઠીક છે, તો એ તમે સમજો એ વાત. કેમ માગવું એટલે ગુનો કહેવાય? બાજુવાળો તારા સસરાને ત્યાં માગવા જાય તો ગુનો કહેવાય. તું તો એનો જમાય છે, હક લાગે છે તારો ને ગોપીનો એમાં. ગોપીને જોઈતું હશે ને તો એ માગી લેશે, હું નહીં માગું. ગોપી તો છે ને મોળા મોઢાની છે. ઈ નહીં કે કોઈ દી ઈ તો એના બાપનો જ બચાવ કરે કે બાપ પાસેથી કંઈ લાવવું ન પડે. પણ તું જમાય છે, તું થોડોક હક લગાવીશ ને તો જ તને મળશે. આપણી પાસે ઓછું છે કઈ વસ્તુની કમી છે? નથી આપણા ઘરમાં કોઈ વસ્તુ છે ને બધું બધી રીતે સુખી છીએ ને. મારી વાત સાંભળ, આપણી પાસે છે કાંઈ વાંધો નથી પણ આ નીચેનું છે. આ જો તારા હરા પાસેથી આવે ને તો ઉપર માળ લેવડાવી દઈ તો છે ને આપણી પાસે કેટલી બધી જગ્યા થઈ જાય. આ કાલ સવારે તમે 2 ના 3 થાવ તો તમારે ઉપર હુવા જવાય, ઉપર રેવાય. તમારી બધી વાત બરાબર બા, પણ હું એમની પાસેથી પૈસા નથી માંગવાનો, ના તો હું એમને ફોન કરવાનો છું. ઠીક છે, આ મારું છેલ્લું ડિસિઝન છે. એવું ન હોય. તને મારે કેમ સમજાવો? છોકરીના બાપે તો છે ને છોકરીને કર્યાવર જ દેવો જોઈએ અને આ કાલ સવાર છોકરો આવે તો એનું જીયાણું એ કરવું તો પડશે. એ એમની મરજીથી જે આપશે ને એ લઈ લઈશું. બીજું નથી માંગવું આપણે, બરાબર? મને પણ નથી જોયું. હું જાઉં છું હવે ઓફિસ, મને એમ પણ થોડું મોડું થઈ ગયું છે. જોયું? હાસી વાત હગી માને ન ગમે. આ બધું જે કહેતી હો, જે ભેગું કરતી હો એ મારા હારું કરું છું. કાલ સવારે અહીંયા બાળક નહીં આવે એના માટે નહીં ભેગું કરવું પડે. આ ઉપર માળ લેવાનો છે, નહીં લેવો પડે. ડોબો માનતો નથી. આ વેવાઈએ જમીન તો બેસીશ, જોવા દે ને કેટલા પૈસા આવ્યા હશે. હારા આવ્યા. અરે વેવાણનો ફોન છે મારી દીકરીને ત્યાંથી. હલો, હા બેન બોલો. એ જય શ્રી કૃષ્ણ. અરે હું તમને એમ કહેવાની હતી કે હા મેં એવું સાંભળ્યું છે કે હમણાં તમારે કાંઈક જમીન વેચાણી છે. હા બેન, જમીન તો વેચાણી છે પણ શું છે કે થોડું દેવું હતું ને તો જરા દેવાદારોને દેવામાં ગયા છે થોડા પૈસા, એને કારણે જમીન વેચવી પડી છે. ઠીક છે પણ હું એમ કહું કે મારે તમને એક ખુશીના સમાચાર દેવા છે. ખુશીના સમાચાર? બોલો ને બેન, બોલો બોલો. એ એમ નહીં, એ ઘરે આવજો પછી હું તમને દઉં. અને સાંભળો, હા હા, એ આજે ને આજે જ ઘરે આવજો હો. આજે ને આજે જ? હા ઠીક છે. ત્યારે હા હું અત્યારે મારી બેગ લઈ લઉં છું અને અત્યારે જ બસ સ્ટેન્ડે પહોંચું છું. હા બસ, એ આજે આવી જ જાજો હો. હા હા બેન, હું નીકળું છું હમણાં, થોડી વારમાં નીકળું છું. હા એ હા, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ બેન, જય શ્રી કૃષ્ણ. ખુશીના સમાચાર બોલ્યા બેને, કંઈક સારી વાત હશે લાગે છે. હાલો મારે પેકિંગ કરવું પડશે. મારી બેગ ક્યાં ગઈ? એવા એ જમીન વેચીશ, હારા એવા રૂપિયા આવ્યા હશે. લગ્નમાં તો દીકરીને કાંઈ દીધું નથી કાં? બસ હવે વાતમાંથી વાત કાઢી થોડોક કર્યાવર લેવો છે.
વાત તો કરવી એને. આવવા દે વિવાઈ હવે તો આવા જ જોઈએ હો. બોલ આવો આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન. બોલો બેન, કઈ ખાસ કામ માટે મને ફોન કરીને તેડાવ્યું તમે? હા બોલો ને તા. તમને ખુશીના સમાચાર દેવાના છે. ખુશીના સમાચાર? હા હા તો બોલો ને. બસ આજો ગોપીને હારા દાડા જાય છે. હું વાત કરો છો તમે? હા હા, અરે આ તો બહુ ખુશીના સમાચાર છે બેન. ક્યાં છે મારી દીકરી? છે તમારી દીકરી અંદર છે, હા હા આવશે હમણાં. પણ હું એમ કહું છું, હા બોલો ને. તમારી દીકરીને હારા સમાચાર છે. 3જો મહિનો જાય છે હા હા હા. ને હવે 3-4 મહિના જાય એટલે ખોળો ભરવાનો થાય. તો એ ખોળો ભરવાનો એની વિધિ હોય, બધાય આવે, એમાં તમારે વ્યવહાર કરવાનો હોય. પછી એને છોકરું આવે, એ છોકરાનું પછી નામકરણ વિધિ કરી, એનું જીયાણું કરવાનું હોય, ત્યારે ખર્ચો આવશે. એટલે તૈયારીમાં રહેજો હો. અરે કાંઈ વાંધો નહીં, તમે ફિકર ના કરો. મારાથી બને એટલું હું અરે આપણે દીકરા તમે જય શ્રી કૃષ્ણ. જીવતી રે બેટા. અચાનક જ? હા બેટા, મને બેને હમણાં જ કીધું કે તને હારા દી જાય છે. એ સમાચાર આપવા માટે જ મને અહીં બોલાવ્યો. બોલો બા, તમે બોલાવ્યા મારા બાપુને? હા સારું થયું. કેટલા દિવસથી મારા બાપુને મેં જોયા જ નથી. કેમ છો બાપુ તમે? બસ બેટા, બધું સારું છે. તને જોઈને થોડો રાજીનો રેડ થયો. બહુ દી થયા તને જોયેથી. અત્યારે બાપુ આવ્યા છે ને, તો જાને ચા પાણી કંઈક કર ને. હા હા, હું લઈ આવું. હા હા બેન, તમે કહેતા હતા ને વ્યવહારને એ બધું જુઓ. મારી જેટલી યથાશક્તિ છે, જેટલું મારાથી થશે, એટલે જેટલું શ્રેષ્ઠ થશે ને એટલું હું હંધુએ કરીશ. તમે ફિકર કરો માં. જો વેવાઈ, આમ તો તમે ગામમાંથી છોકરો ગોતીને લગ્ન કર્યા હોત તો લગ્નમાં કેટલો ખર્ચો થાત. આ તો તમારી દીકરી મારા દીકરા હારે ભાગીને અહીંયા આવી ગઈ એટલે તમારા લગ્નનો ખર્ચો તો આવ બસી ગયો છે. તો હવે એને હારા દાડા જાય છે તો એના વ્યવહારમાં એટલે એનો ખોળો ભરીએ ત્યારે, પછી છોકરું આવે ત્યારે એનું જીયાણું કરવાનું, એમાં હરખો વ્યવહાર કરજો હો. નહીં તો અમારા વાળા એમ કહે છે કે આ તો લ્યો વેવાય હાવ ભૂખડી બારસ છે, કાંઈ દીધું નહીં. એટલે હું તમને છે ને જો ગણતરી કરીને કહી દઉં કે તમે લગ્નમાં કર્યાવર દીધો હોત, લગ્ન કર્યા હોત તો એ ખોળો ભરવાના જીયાણુંના આ ઝાઝા નથી કહેતી, 4.5 લાખ થશે. એટલે એની તૈયારી રાખજો. પછી જો આ બધામાં છે ને મારે નિશા જોયા પણ ન થાય હો. 5.5 લાખ રૂપિયા? હા, હું પ્રયત્ન કરીશ. અરે એમાં મૂંઝાય હું ક્યાં? લગ્ન કર્યા હોત ને તમે બધાને તેડાવ્યા હોત ને જમાડ્યા હોત તો નો થાત ખર્ચો? થાત કે નહીં? તો એ તો તમારો બસી ગયો. એ પૈસા પડ્યા જશે ને. અને હવે આ બીજો તે આવે છે વ્યવહાર. અને આમે જો દીકરી સાસરે જાય ને પછી વાર તહેવારે પિયરથી કાંઈક ને કાંઈક આવ્યા જ કરે. પણ આ તમારી દીકરી ભાગીને આવી ગઈ લ્યો અમારા ઘરમાં, એટલે એને તો કાંઈ આપવા લેવાનું તો આવે જ નહીં. એટલે હું એમ કહું છું કે 4.5 લાખની તૈયારી રાખજો. અને હું જેમ જેમ કહેતી જાઉં ને એ બધું એને આપતા રહેજો. હું પ્રયત્ન કરી તમારી હંધી અપેક્ષાઓ પર ખરો ઉતરો એમ. અને તમે એમ કહો છો કે મારી પાસે જેટલી સગવડ હશે એટલું કરીશ ને આમ તેમ. તમારી પાસે જમીન છે ને એ મને ખબર છે. અને તમે વેચીએ છે ને, આવ્યા છે ને રૂપિયા એના? હા, જમીન વેચી છે બેન, પણ હું છે કે થોડું દેવું થઈ ગયું હતું. હવે ખેતીમાં એ તમે જાણો જ છો ને આજકાલ મોસમ કેવો રહે છે. હા, ક્યારેક ક્યારેક કમોસમી વરસાદને કારણે છે ને બહુ નુકસાની વેઠવી પડતી હોય છે ને થોડુંક દેવું થઈ ગયું તો એને માટે જમીન વેચી તો એ દેવું પૂરું કરવા માટે. પણ તમે ફિકર કરો માં, હું મારી રીતે બધું કરી, હું મારી સગવડ કરીશ. તમે કહો છો કે હા જમીન હતી ને જમીન વેચી છે ને રૂપિયા આવ્યા છે ને દેવાદારને દીધા છે. જો ભાઈ, આ દુનિયામાં કોઈ એવો માણસ નથી કે જેના માથે થોડું ઘણું દેવું ન હોય. અને એ જે દેવું થયું હોય ને તમે સુખ્યું હોય ને એ તમારો સવાલ છે. બાકી દીકરીના બાપ છો એટલે વ્યવહાર તો હરખો કરવો જ પડશે. પછી આમ થઈ ગયું ને તેમ થઈ ગયું ને રૂપિયા નથી ને એ મારે કાંઈ સાંભળવું નથી. મારે લોકોને જવાબ દેવાનો હોય. ઠીક છે બેન, હું બધું કરીશ.
શું કરશો બાપુ? અરે કંઈ નહીં બેટા, એ તો તારા હારાદી જાય છે ને એના માટે બેને મને થોડીક વાતો કરી છે, થોડો ઘણો વ્યવહાર ને આ બધું છે, એમાં તારે પડવાની કાંઈ જરૂર નથી, એ બધું હું કરી લઈ. ચા હા ના ના બેટા ના, ચા તો પીવો બાપુ. નહીં નહીં બેટા, તને તો ખબર છે ને બેટા કે આપણા ઘરે દીકરીના ઘરનું પાણી એ નથી પીતા. હા બાપુ, મારા હાથનો ચા તો તમને બહુ ભાવતો ને, થોડો પી લો. ના બેટા, હવે તું ઘરે આવશે ને ત્યારે તારા હાથની ચા પીશ. હવે હવે મને રજા લો. જય શ્રી કૃષ્ણ બી. હે જય શ્રી કૃષ્ણ. અને જે કીધું છે ને એ થોડુંક ધ્યાનમાં રાખજો, અને તમને ખબર ન પડે ને તો મને ફોન કરીને પૂછી લેજો. તમે ફિકર કરો માં, હું હંધોય કરી ને જમાઈને જરા મારી યાદ આપજો બેટા. હા બાપુ. ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બા, આ બાપુ વ્યવહારિક વાત કરતા હતા, શું કીધું તમે એમને? એ બધી તને ન ખબર પડે વ્યવહારમાં. બાપુના મોઢા પર ચિંતાની રેખા તો દેખાય જ મને. બાપુને બહુ સારી રીતે ઓળખું છું. એ ચિંતામાં હોય ને એટલે મને કાંઈ કહ્યા વગર અને મારી સામે જોયા વગર જગ્યા જ છોડી દેતા હોય છે. ભાઈ આ વ્યવહારિક વાત કીધી એટલે કંઈ માંગણી તો નહીં કરી હોય ને? મને ખબર છે મારા સાસુ છે જ એવા લાલચુ, હંમેશા પૈસાની જ વાતો કરતા હોય. કંઈક તો વાત છે કે જે બાપુએ મને ના કીધી. ઓહ ભગવાન, આવી ગયા તમે? હા દીપ, આજે છે ને પપ્પા આવ્યા હતા. હે? પછી? હા, પણ પપ્પાને બોલાવ્યા હતા બાએ. કેમ? તમને ખબર છે કે બાએ એમની સાથે કોઈ વ્યવહારિક વાત કરી કે કેમ? ભલે તમે ઘરે નહોતા પણ બા તમને બધી વાત કરે ને, તો આવી કોઈ વાત કરી તમને? બા સવારે હું ઓફિસ જવા નીકળ્યો ને ત્યારે મને કહેતા હતા કે પપ્પાએ કઈ જમીન કઈ વેચવા કાઢી છે. હા, એવું મને પણ પૂછતા હતા. પપ્પાની જમીન સાથે બાને શું લેવા દેવા છે, મને એ નથી ખબર પડતી. મને બા એમ કહેતા હતા કે તું એમને ફોન કરીને એમ કે જે જમીનના પૈસા આવે એ આપો. પછી મેં કીધું કે મને એમના પૈસાની શું જરૂર? દીપ, હું તો ત્યાં હાજર નહોતી, પણ જે રીતે મારા પપ્પાને મેં જોયા ને એ રીતે મને એવું લાગે છે કે બાએ એમની સાથે કોઈક વ્યવહારિક વાત કરી. વ્યવહારિક એટલે કે પૈસા લેતી દેતીની. અને આવું હું એટલા માટે કહું છું કેમ કે બા હંમેશા પૈસાની જ વાતો કરતા હોય ને, જ્યારે પણ જોવો એમને એ જ જોઈતું હોય કે ક્યાંથી પૈસા આવે એવું છે. હા, મેં પણ સવારે એ જ સમજાવ્યું એમને કે આપણને ક્યાં કોઈ વસ્તુની કમી છે, તો તમે કેમ આવી રીતે પૈસા માંગવાની વાત કરો છો? એકવાર તમે પૂછજો ને કે એમણે મારા પપ્પા સાથે આવી તો કોઈ વાત નથી કરીને, કેમ કે તમને ખબર છે ને કે બાપુ તરત જ ચિંતામાં આવી જાય છે. એટલે પણ બાપુજી પાછા જતા રહે? હા, તો અહીંયા થોડા રોકાય. એ અમારા ઘરે તો દીકરીના ઘરનું કોઈ પાણી પણ નહીં પીવે. પણ હવે આટલા દૂરથી આવે તો આજે રોકાઈ જવા કેવું હતું ને એમને? એ ના રોકાઈ દે, પણ જો તમે હા પાડો તો હું જઈ આવું ઘરે. મતલબ મારા બાપુને મળવા માટે બહુ દિવસોથી ગયા જ નથી ને. હા, તું જઈ આવ ને, મેં ક્યાં ના પાડી તને. હા ઠીક છે, તો બાને પણ તમે જ કહી દેજો. હા, એ હું બાને સમજાવી લઈશ. અને બાને પૂછી પણ લેજો કે એમણે કંઈ પૈસા કે એવી કોઈ માંગ તો નથી કરીને. બાપુને જોતા તેવું લાગતું હતું કે કાંઈક એવી ચર્ચા થઈ છે. હા, એ હું વાત કરી લઈશ અને તું બાપુને કહેજે કે કાંઈ ચિંતા ન કરે, હું સમજાવી લઈશ બાને. ઠીક છે. હા, તો સૂઈ જઈએ, થાકી ગઈ છું. લ્યો, મહારાણીની હવાર પડી ગઈ. 8:30 વાગ્યા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ક્યારની ઉઠી ગઈ હતી પણ ઘરનું જ કામ કરતી હતી. આમને ઉઠાડવા ખાલી રૂમમાં ગઈ હતી હું તો. પેલા જોઈ તો લો બા, કામ કર્યું છે બધું, તમે તો નહીં જોઈને પણ બોલવા લાગી ગયા. મને દેખાય છે કામ, મને બધું દેખાય છે. જો બા, આવી વાતમાં શું પણ તમે દીપની સામે બોલો છો. એના મોઢા જેવા કામ કરે છે. દીપની આમે એટલે જે બોલવું પડે એ તો બોલવું જ પડે ને. બા, એની તબિયતનો તો થોડો વિચાર કરો. દીપ રહેવા દો ને, તમે ક્યાં બહેરાઓની વાતમાં પડો છો? પેલા દીપલા, હજી 3જો મહિનો જાય છે.
હું તુંય મંડાણો છે લ્યો. અમે લોકો 8-8 9 મહિને અમે ખેતરે જાતા. આ તો પહેલાનો સમય અલગ હતો, હવે દવા લેવી પડે છે. કોણ કહે છે હારા ખોરાક ખાતા હો તો? દીપ રહેવા દો ને, જે કહેવાનું છે કોને. આ જો બાપ, આ જે ગોપી એના ઘરે જાય છે, કા એટલે કાલ તો હજી એના બાપા આવીને મળી ગયા તો મોઢું નહોતું જોયું, તો હવે પાછી આજે મોઢા જોવા જવું છે? એ તો ઘણા દિવસથી એના ઘરે રહી નથી, તો જવા દે ને. બાપ અહીંયા રહી છે એ ઓછું છે? પણ એના ઘરે જાય છે, એના પપ્પા પાસે, તો શું વાંધો છે તને? એ કાલે આવ્યા હતા ને એના બાપા, મજાની કલાક બેઠી હતી ને એ બધી વાતો કરતી હતી. કલાક? બાપ હું કેટલા દિવસથી મારા ઘરે નથી ગઈ, જવા દો ને મને. હું પણ મારા ઘરે જાઉં તો મને સારું લાગશે ને. હા. સાંજે પાછી આવતી રહીશ બસ. જો એમ કરીને કહી દીધું કે અહીં એને નથી ગમતું, બાપાને ત્યાં ગમે છે. આ શું વાત છે? એ ખાલી ઘરે જવાની વાત કરે છે ને તમે કહો છો કે એને આ ઘરે નથી ગમતું. કઈ વાતને ક્યાં લઈ જાઓ છો તમે? હું બરાબર જ લઈ જાઉં છું, પણ તું મને એક વાતનો જવાબ દે. તમારામાં એવો રિવાજ કરો કે દીકરી હારેથી પિયર મળવા આવે અને પછી હારે જતા વખતે એના હાથમાં કાંઈક દે, એવું કાંઈ વ્યવહાર છે ખરો કે નહીં? હાથમાં કંઈક દે મતલબ? લ્યો એ ખબર નથી. એ પૈસા ટકા, કંઈક લુગડા, કંઈક વાહન, એવું બધું દે કે ન દે? હા દે ને બા, અમારા બાજુ એવો રિવાજ તો હોય જ ને. દે કેમ, એવું કેમ પૂછો છો? હા ઠીક. અને એવા જો વ્યવહાર હોય ને, તારા બાપા એવું બધું જાણતા હોય ને, તો તું તારે આંટો મારી આવ. પણ આ ક્યારે જવાની છે? હમણાં હું મૂકવા જ જાઉં છું. સાંજે રસોટાણે આવી જાજે હો પાછી. હા બા, હું આવી જઈશ સાંજે. અને સાંભળ, ઓલું મોટું ગુણસું છે ને એ દેશે, વાસણ, લુગડા, રૂપિયા બધું દે તો એને લાવતા ફાવે ને. એના બાપના ઘરે ન હોય તો ગુણસું એ કેમ લાવશે? બા એના બાપુજીને મળવા માટે જાય છે, પૈસા લેવા, વાસણ લેવા માટે નથી જતી. એલા અક્કલના ઓથમીર, એને વ્યવહાર કહેવાય. ઈ છે ને દીકરી ત્યાંથી આવે ને તો બાપ એના હાથમાં સુકનનું બધું દે. લગન ટાણે તો એ હતી નહીં, ભાગીને આવી હતી. હા ભલે, લઈ જાઓ. અને જો જાય છે ને તો કહેજે મારા હાવ માટે 2-3 હાડલા હારા દેજો, લેતી આવજે પાછી. એમને એમ ખાલી હાથ ઉલાળતી આવી ન જાતી. જા ગુણસું લઈ લે. થેલો લઈને આવું છું. એ વાસણ ભરવા ગુણસું લેજે. અરે બા બસ કરો ને હવે. કેમ બસ કરું? ત્યાં તમારી ચા બનાવીને મૂકી છે, એ ચા પી લો, જાઓ. એ હા. જય શ્રી કૃષ્ણ બાપુ. ધીરે બેટા. જય શ્રી કૃષ્ણ. બેટા કેમ તું, છો? અરે હું તો સારો છું, પણ તું એમ અચાનક કેવી રીતે આવી ગઈ? અચાનક શું? તમે નહોતા અચાનક આવી ગયા મારા ઘરે? મારા સાસુએ કીધું એટલે તરત જ આવી ગયા. મને ફોન કરીને કહેવાય ન રહ્યા. અરે બેટા, તારા હાહુએ એ જ મને કીધું કે ફોન કરું એટલે ઝટ આવી જાઓ. કોઈ કામની વાત કરવાની છે કે વ્યવહારની વાત કહેતા હતા ને હારા સમાચારે દેવાના હતા ને એમને, એટલે હું પછી વિચાર્યા વગર સીધો સામાન પેક કરીને આવી જ ગયો ત્યાં. તમને ખબર છે, તમારા ગયા પછી મારા મનમાં એક જ વાત ચાલતી હતી કે મારા બાપુ મારા હાથની ચા પીધા વગર જતા રહ્યા. એટલે હું ખાસ અહીંયા તમને ચા બનાવીને મારા હાથે પીવડાવવા આવી છું. આવ ને બેટા, આ તારું જ તો ઘર છે, તારું મન કરે ને ત્યારે તારે આવી જવાનું, એમાં કઈ મૂંઝાવાનું નહીં. હા બાપુ, આ તમે જ્યારે ઘરે આવ્યા ત્યારે મારા સાસુ કંઈક વ્યવહારની વાત કરતા હતા. આ વ્યવહારની વાત એટલે શું હોય? અરે શું કહેવા માંગતા હતા? અરે કાંઈ નહીં બેટા, હવે આ તને સારા દી જઈ રહ્યા છે ને, હવે થોડા મહિનામાં હવે તારું સીમંત કરવાનું આવશે, એ બાળક આવશે, પછી જીયાણું ને આ તે બધા વ્યવહાર હોય, પારિવારિક વ્યવહાર તો કરવા પડે ને. એટલે એમને મને એ જ બધું યાદ અપાવ્યું કે એની તૈયારી રાખજો. અને બીજું શું છે બેટા કે એમને ઓલી વાતે કરી કે તમે તો પ્રેમ લગ્ન કર્યા છે, એ તો દીપક હારો છોકરો છે અને તે મને વિશ્વાસ અપાવ્યો ને મને લાગ્યું કે મારી દીકરી જ્યાં ખુશ છે ત્યાં મારે ખુશ રહેવું જોઈએ, એટલે બધું મેં સ્વીકારી લીધું ને તમને લોકોને બોલાવ્યા. પણ બેટા લગ્નમાં કર્યાવર ને એવું તો આપણે કાંઈ કરી ન થક્યા. એટલે તારા સાસુનું કેવું એ જ હતું કે તમે અમને આમ કંઈ હાલ્યું નથી, તો વ્યવહારે આમાં થોડું જેટલું વધારે થઈ શકે એટલું કરજો, એવી કંઈ વાત કરતા હતા એ. બાપુ, પણ મારા સાસુએ તમને પૈસા લેતી દેતી ને એવી વાત કરી?
તો પછી મેં તમને ત્યારે પૂછ્યું તો તમારે મને કહેવાય ને. અરે કાંઈ નહીં બેટા, એમાં તારે પડવાની જરૂર જ નથી. શું કામ? અરે તું શું કામ ને ટેન્શન લેશો? અરે હું છું ને, અરે બધું કરી લઈશ. એ તો બધું વ્યવહારે કરવું જ પડે બેટા, મારી ફરજમાં આવે એ બધું. હા, તારે કઈ ફિકર કરવાની જરૂર નથી. પૈસા પૈસા તમારી પાસે છે? એ જ વિચાર કરું છું બેટા. હા, પૈસા હું લાવી ક્યાંથી? લાય ક્યાંથી એટલે કાંઈ ઉછીના ઉધારા કરીને નથી કરવાનું હો. મને ખબર છે, અમારી બાની તબિયત સારી નહોતી ત્યારે તો તમે કેટલા પૈસાનું દેવું કરી મૂક્યું હતું, અને એ દેવું ભરાઈ ગયું. એ જ તો બેટા, તારા સાસુને ક્યાંકથી ખબર પડી ગઈ કે આપણી જે જમીન હતી ને એ વેચાઈ ગઈ છે, એની સારી એવી રકમ આવી છે. પણ તને તો ખબર જ છે ને કે કેટલા બધા દેવા થઈ ગયા હતા તારી બા વખતે. એ બધા દેવા ચૂકવવામાં બધી રકમ વપરાઈ ગઈ છે. હા તો પણ બાપુ, એમાં શું થઈ ગયું? તમારી જમીન હતી અને તમે વેચી છે, એમાં મારી સાસુને કે મારા સાસરિયામાં કોઈ પણને કાંઈ લેવા દેવા ન હોય. અને આ જો મારા સાસુ કે ને એવો બધો વ્યવહાર કરવા ના જતા. એમને તો આદત છે પૈસાની લાલચ કરવાની. નહીં ને એવો વ્યવહાર કરવાના ચક્કરમાં તમે પાછા દેવામાં આવી ગયા તો. જો બાપુ, હું હવે નથી ઈચ્છતી કે મારા બાપુના મોઢા ઉપર એક પણ ચિંતાની રેખા હોય. મેં જોયા છે તમને દિવસ રાત મજૂરી કરતા. જ્યારે મારા બા જતા રહ્યા એ સમયે બધા દેવાવાળા તમારી પાસે ટોળું વળીને ઊભા હતા. પેલો કે મારે 1 લાખ જોઈએ છે, પેલો કે મારે 2 લાખ જોઈએ છે. આ બધા દિવસો મારા સાસુને નથી ખબર બાપુ, એટલે એમની વાતોમાં તમારે આવવાની જરૂર નથી. બહુ સમજદાર દીકરી છે મારી. ભગવાને મને કોઈ દીકરો નથી આલ્યો એનો મને જરાય અફસોસ નથી. પણ તારા જેવી દીકરી આલી છે જે બાપની વેદનાને સમજી શકે છે, બાપની આંખોમાં જોઈ લે છે કે બાપને શું તકલીફ છે. પટા, તું બિલકુલ ફિકર ના કર. તારા વ્યવહારમાં હું કાંઈ કમી નહીં આવવા દઈશ. ના બાપુ, જો મેં તમને કહ્યું ને, એવો કોઈ વ્યવહાર તમારે નથી કરવાનો. મને આપણા ઘરની હાલતની ખબર છે, અને રહી વાત મારા સાસુની તો એમને હું સમજાવી દઈશ. અને શું થઈ ગયું? જરૂરી છે બાપુ કે દરેક દીકરીના બાપને એટલું જ જીયાણું કરવાનું જેટલું એક પૈસાદાર બાપ કરતો હોય. જેવી સ્થિતિ હોય ને એમ જ રહેવાનું હોય. અને આ બધું તો તમે મને શીખવ્યું છે, હવે હું તમને થોડી કહેવાની. તારી વાત સાચી છે બેટા, પણ તારા સાસુની જે અપેક્ષા હોય એ થોડીક તો પૂરી કરવી પડશે ને મારે. ના બાપુ, હું તમને આવી રીતે ના જોઈ શકું. એક તો મેં તમને પહેલા પણ દુઃખ આપ્યું છે. દીપ સાથે ભાગીને લગ્ન કરીને મેં કેટલી મૂર્ખાઈ ભર્યું કામ કર્યું હતું. મને ખબર હતી કે જો હું મારા બાપુને આ વાત કહીશ ને તો મારા બાપુ મને ક્યારેય કોઈ વાત માટે ના નહીં પાડે. પણ ત્યારે પણ મેં ભાગીને લગ્ન કરી લીધા. અને હવે મારા સાસુના લીધે હું ફરીથી તમને કરજામાં નહીં ઉતરવા દઉં. ભલે મારા સાસુ કહેતા હોય તમારે આવું કંઈ નથી કરવાનું. સાંભળો છો ને તમે? બેટા બસ બસ, તું બિલકુલ ફિકર ના કરતી. તારા મનમાં જે હશે ને એ જ હું કરીશ. બસ એમને હું જવાબ આપી દઈશ. અને હું તો શું, દીપ બહુ સમજદાર છે. મારા પહેલા તો એ જ એમના મમ્મીને કહી દેશે. જાતો હવે આવીશો તો મારા માટે ગરમ ગરમ ચા બનાવી દે. હા, હું છે ને અત્યારે જ તમારા માટે ગરમ ગરમ ચા બનાવું છું, આદુ નાખીને. ઠીક છે બેટા. હા, હંધાઈ ડબ્બા ખાલી થઈ ગયા છે. કરિયાણું તો હાવ ખૂટી ગયું છે. હાસો કાંઈ નથી આમાં. ઓલી જાય છે ને કંઈક 2-5-10 હજાર લઈ આવે ને તો એને બધું કરિયાણું ભરી દઉં. લઈ છે તો લાવશે જ ખરી જ ને, એટલે તો પૂછી લીધું તાર બાપને ત્યાં આવ્યો વ્યવહાર કરવાનું છે કાંઈ, તો હા તો પાડીશ. ને હા, એ મારા હારું 2-3 હાડલાઈ લાવવાની છે. હા, પછી એના પોલકાઈ સીવડાવી દઉં. બધું લઈ આવે ને પછી. અને મેં બીજું શું કીધું? એ હા, એ કહેવાનું તો રહી ગયું કે કંઈક હોનાનું લેતી આવશે. લાવે તો સારું. મારી પાસે તો ફોને નથી, નહીં તો એના બાપને કહે કે અત્યારે છોડી આવે છે ને તો કંઈક હોનાનું દેજે હાથમાં. એ સુકન કહેવાય. એ તો સારું, એ દઈ તો હું તો માગી લઈશ. ને એ બીજું હું લાવવાનું કહેતી હતી? એ તો કાંઈ કહેતી નહોતી. હાવ કંજૂસ છે. એમ ન થાય કે બાપને ઘેર જાય ને તો થોડુંક આઈના માટે લેતા આવીએ.
મારો બાપ કર્યા કરે. આવે ને એટલે જો ચોખા ભરવાના, ચણા મગ ભરવાના, અને આમાં હું બાજરો હતો, જો બાજરો ભરવાનો છે. એ ખાંડ તો હમુસી નથી. હા, ખાંડ તો હાવ ખાલી છે. ખાંડે 5 કિલો ભરવી પડશે. આવે એટલે ભરતો. કેટલા લાલચુ છે મારા સાસુ. એટલી હદે કે એક ગરીબ બાપની વેદનાને નથી સમજી શકતા. લેવા દેવા છે તો એમને માત્ર ને માત્ર પૈસા સાથે. કઈ રીતે એમને સમજાવું કે મારા પપ્પાની કોઈ જ હાલત નથી કે શ્રીમંતમાં કે જીયાણામાં કંઈ પણ આપી શકે. પણ એ નહીં સમજે, કેમ કે આ જે મહેલોના વાસી હોય છે ને, એ ગરીબોની સ્થિતિને ક્યારેય નથી સમજી શકતા. હવે એમને તો હજી એ પણ લાલચ છે કે અહીંયાથી હું જ્યારે મારા ઘરે જાઉં તો મારા હાથમાં મારા બાપુ કંઈક પૈસા આપે. બિચારા ક્યાંથી આપશે મને? અને હા, હજુ તો સાડી પણ જોઈએ છે. પણ બહાના જતા રહ્યા પછી બાપુએ સાડી ફેંકી તો નથી જ દીધી ને. અહીંયા જ તો છે. આ બધી સાડી જ બા માટે લઈ જાઉં તો બાને શું ખબર પડશે કે આ નવી છે કે જૂની? હા, એનાથી એમને એવું લાગશે કે મારા બાપુએ સાડી પણ આપી અને ખુશ પણ થઈ જશે. બાપુને ખર્ચોય બચી જશે અને બાની એ વાત રહી જશે. બાની સારી સારી જે સાડી હોય ને એ જ ત્યાં લઈ જાઉં હું. હા, બસ આ 2 સાડી લઈ જાઉં. બાને લાગશે કે મારા બાપુએ આપી છે અને બાપુને પણ સાંભળવું નહીં પડે. દીપ, હા, હવે ખાલી હાથે આવ્યો તો ગોપલીન ન લાવ્યો? એને થોડી વાર રોકાવું હતું ઘરે, તો મેં કીધું હા કઈ નહીં, રોકાઈ જા, પછી મને ફોન કર તો હું આવી જઈશ લેવા. એ આખો દી એના બાપ પાસે રોકાણી તોય ધરાણી નહીં. બા હવે એના ઘરે ગઈ છે, એના પપ્પા સાથે બેસીને વાતો કરે, હવે ગમે છે તો રહી થોડી વાર. પણ કેટલીક વાતો કરે બાપ દીકરી થઈને. પણ તમને શું વાંધો છે? મને ઘણોય વાંધો છે. તો આવી જશે ને પણ એ સાંજે. હા, પણ દી આઠમ્યા પહેલા આવે ને તો સારું. આવી જુવાન બહુ આવા અંધારામાં આવે તો લોકો શું વાતું કરે આપણી? તો આજે નહીં આવે, કાલે સવારે આવી જશે. ના, કીધું તું અને કઈને જ મોકલી હતી કે આજે દી આઠમે એને આવી જવાનું છે. તો પછી શું કરું, હમણાં જઈને લઈ આવું? પણ તું અક્કલનો અથમીર છે. હવે પાછો તું ધક્કો ખાઈશ લેવા જવાનો. તો એ ફોન કરશે ને મને. તમે કેમ આટલા બધા અકળાઈ જાઓ છો? જુવાન વહુ છે અને હાલ તને ખબર ન પડે ને ઓલીને ખબર ન પડે. બે નાના છો ને જુવાન છો એટલે એના બાપને ખબર ન પડે કે આ અજવાળું છે ત્યાં દીકરીને મોકલી દેવાય. હા, એના જ ઘરે ગઈ છે ને, બીજા કોઈના ઘરે થોડી ગઈ. પણ એના ઉંમરેથી આપણા ઉંમરાનો લાંબો રસ્તો છે કે નથી? સારું, હું એને ફોન કરું છું, થોડી વારમાં આવી જશે. અને સાંભળ, ઈ પાસે ખાલી હાથે આવી ન રહી તારી જેમ. એને કહેજે કે તાર બાપે કેટલા રૂપિયા દીધા, બા માટે હાડલા દીધા કે નહીં, અને વાસણનું કીધું તું. તમે શું સવારના આ જ હિસાબ કરવા બેઠા છો? હિસાબ નહીં હોય એની રાહ જોવા બેઠી છું કે ઈ આવે ને લાવે તો મારે બધું પાછું ઠેકાણે પડાય. અને ઈ લાવે ને પૈસા તો આ બધું કરિયાણું ભરી દઉં ને. એ જેટલું લાવે ને એટલું એમાં સંતોષ કરી લેજો. પછી એમ ના કહેતા કે આટલું જ કેમ લાવે. ઈ તો હું કહીશ જ. ઈ હરખું નહીં લાવે તો હું બોલીશ. જા, ફોન બોન કરવો ઈ કર. મને ખબર નહીં, આખો દિવસ બસ પૈસા પૈસા પૈસા, એના સિવાય તો કઈ દેખાતું જ નથી. બાપુ, હું ઘરે જાઉં છું. તમે તમારું ધ્યાન રાખજો. જાય છે બેટા તું? હા બાપુ, હવે તો જવું પડશે ને. આ સાંજ સુધીનો જ સમય આપ્યો હતો અને હવે નહીં જાઉં ને તો એમને એવું લાગશે કે
રોકાઈ ગઈ કીધા વિના. કાંઈ વાંધો નહીં બેટા, જરા હાસવીને જજે. ને બીજી એક વાત, હવે તને હારા દી જાય છે તો જરા કામ કરવામાં થોડું ધ્યાન રાખજે. હા, તારી સાસુને કહેજે કે થોડી વ્યવસ્થા કરી દે તારા માટે, કે બધું કંઈ વજનવાળું ના ઉસકે ને એવું બધું. જો બાળક પર કાંઈ અસર ન થવી જોઈએ. હા, અમારા બા હોત તો કેટલું સારું હતું નહીં? એ ત્યાં આવત, મારા હંગાત રહેત, મારું ધ્યાન એ રાખત. અને જુઓ ને, એ નથી તો પછી આ બધી વાતો મારે તમારી હારે કરવી પડે છે. કાંઈ વાંધો નહીં બેટા. બાપુ, તમે તમારું ધ્યાન રાખજો હો ને. અરે બેટા, મને શું થવાનું છે? હા, હું એકલો જીવ સદા શિવ, મારી ફિકર કરમાં. તું તારે તારું ધ્યાન રાખજે. હા, તારી સાસુને ને તારા ધણીને મારા જય શ્રી કૃષ્ણ કહેજે. અને હા બેટા, હા બાપુ, આપ અરે આટલા બધા રાખ બેટા, રાખ. હાસવીને જજે એમ બસમાં, બરોબર? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા, જીવતી રહે. વ્યવહારને જે કહ્યું છે વ્યવહાર માટે, એની કાંઈ વ્યવસ્થા કરવી પડશે, કરવી તો પડશે. હા, જય શ્રી કૃષ્ણ બા. લ્યો હવે પધાર્યા. કેમ બા, બહુ મોડું થઈ ગયું? હા, અંધારું થઈ ગયું. અને જુવાનું હોવ આવા અંધારામાં ઘરે આવે તો તારા બાપને કાંઈ સમજ પડે કે નહીં, કે સાંજ ઢળે સૂર્ય નમે એ પેલા મોકલી દેવાય? પણ બા, 2 કલાક તો જાતા થાય ને 2 કલાક આવતા, 4 કલાક તો રસ્તામાં જ કાઢી નાખવાના હોય ને. એ બધી ખબર હોય ને તો પછી બપોરના 3 વાગે સા પાણી કરીને તરત નીકળી જાવ તો અહીંયા 5 વાગે ભેગા થઈ જાવ કે ન થાવ? બા, અહીંયા તમે કામ કરવા વાળા છો, મારા બાપુને ત્યાં બા નથી, એટલે થોડું ઘણું કામ કરાવીને આવી હું. હા, તે પણ વહેલું કરાવી લેવાય. આવા સૂરજ ઢળે પછી તમે નીકળો અને જો રસ્તામાં કાંઈક થયું તો લોકો તો મને કહે ને કે વહુને એકલી મોકલી દીધી હતી. માફ કરી દો બા, મોડું થઈ ગયું. હાલો, ઠીક છે બધું, હવે પછી ધ્યાન રાખજે. અને તાર બાપાએ કાંઈ આપ્યું કે ન આપ્યું? હા બા, આ મારા બાપુએ મારા હાથમાં આપ્યા છે. લ્યો, આ બાપાએ 500 રૂપિયા આપીને મોકલી દીધી, હાઉ માટે કાંઈ ન દીધું? બા, અમારા બાજુ એવો રિવાજ તો નથી કે સાસુને મોકલવાનું હોય. દીકરી જાય તો દીકરીના હાથમાં પૈસા આપે, પછી એ સાસુ લઈ લે તોય ભલે અને ધણી લઈ લે તોય ભલે. તું સાસરવાસ છે ને તો હવે અહીંયાના નિયમ હોય, તાર બાપના ઘરના ન હોય. તાર કેવું જોઈએ કે મારા હાઉ માટે કંઈક 500 1000 2000 દ્યો એમ. સાડી આપી છે બાપ, બતાવું તમને. હાડલા આટલામાં હમાઈ ગયા? હા, લ્યો બા, આ 2 સાડી લાવી છું. આવા આવા ગાભા જેવા મારે ન જોતા. તાર બાપને ખબર છે ને તને ખબર છે કે હું આ ઓઢણા ઓઢું છું, તો આવું એક જોડી લઈ ન દેવાય? આવું આવું પહેરશે કોણ? બાપ, તમે હાડલા બોલ્યા હતા ને એટલે મગજમાં તો એ જ રહી ગયું. હા, લ્યો, હાડલા બોલ્યા હતા એટલે મગજમાં હાડલો ભરાઈ ગયો તો. અને આ મને લાગે તારી માએ પહેરેલા છે, એકેય નવો નથી દેખાતો. ના ના બાપ, મારી મમ્મીએ પહેરેલા ક્યાંથી હોય? મારા બા આવા હાડલા ક્યાં પહેરતા જ તે? એ તો કેટલા વર્ષ પહેલા વયા ગયા, એમના નથી હાડલા. હાસુ બોલ, હાસુ બોલ છે. તારી માના છે ને? ના ના બાપ, મારી માના નથી. હાવ ખોટાડી, બાપનું ઢાંકવાનું બધેય તે લેવા દેવામાં તો કે બાપ બિચારો ગરીબ છે, દેવું ઉતાર્યું, હવે પૈસા નથી, હવે આ નથી. આ હાડલા મને પાક્કી ખબર છે કે આ નવા નથી, તારી માના ઉતરેલા સાડલા છે અને ઈ તો અહીં લાવી છે. આ રાખો ને બાલો, 500 રૂપિયા તમે ના હો, એવા ભીખના નથી જોતા, મારા હકના જોઈ છે. તારા બાપે દેવા જોઈ કે 1000 2000 લે, તારા હાવ માટે લેતી જા. બાપ, એવું કાંઈ નથી, હું જાઉં છું અંદર. હવે અંદર જવા વાળી, હાસુ બોલ. તાર બાપના હમ છે, હાસુ બોલ. આ હાડલા કોના છે? બાપ, મારી માના છે. તો બાપ, મારા બાપુને એટલી તાકાત નથી એ અત્યારે નવા હાડલા તમને લઈને દી. ઉપર જતા તમે
મારા બાપુ ઉપર આવડો મોટો બોજ મૂકી દીધો છે, ચિયાણાનો, સીમંતનો. ક્યાંથી એમને આ બધું ટેન્શન આપું? એટલે પછી આ એમને કોરે કોરા પડ્યા હતા ને, એટલે મને થયું કે તમને આપી દઉં. આવા આડલા તારા બાપે મોકલ્યા તારી માના ઉતરેલા, તો ઈ હું કર્યાવર કરશે? ઈ હું ખોળો ભરવાન ટાણે હાજર રહેશે? હું જીયાણામાં દેહે? કાંઈ નહીં દે. હાવ ભૂખડી બારસ છો, ભૂખડી બારસ, બેવ બાપ દીકરી. કાંઈ દેવાના નથી, મને ખબર છે. બા, મારા બાપુને આવું ન કહો. તો બાપને ન કહું તો કોને કહું? જન્મ કોણે આપ્યો તને? તાર બાપે આપ્યો ને. અને એ ભિખારી જેવો બાપ જો જન્મ નહોતો આપી શકતો તો હું કામ છોકરા જવા દે. મને તો બોલતા શરમ આવે છે. બે શરમ સેવી. લ્યો દોડીને આવી ગયા અહીંયા. બાપે ખર્ચો ન કરવો પડે એટલે. લ્યો બા, તમને પૈસાની મારે જરૂર છે ન ને? જોતા. લ્યો 500 રૂપિયા મને સમજાવે છે. આવા તો કેટલાય ભાયડા છે મેં. બાપને ઘેર જવા દીધી તો આવું બધું ઉપાડીને લાવી. ગાભા છે એવું. મને લાગે છે આને હવે ઘરમાં ન રખાયો. એનો બાપ ભૂખડી બારસ એ કે ઈ તહેવાર કે વ્યવહાર એ હરખો કરવાનો નથી. અને તો કાઢે છૂટકો છે. પછી જો બીજી લાવું મજાની એને ગાડા ભરીને કરિયાવર આવે ને એવી. અને તો કાઢવી જ છે. ગોપી, ગોપી, દીપ, શું થયું? કંઈ નહીં, એમ જ. શું વિચારે છે? અરે ઓફિસ નથી જવાનું તમારે? એ હું જઈશ, પણ શું વિચારે છે? દીપ, એક વાત પૂછું? પૂછ. આપણે આ બાળક ન રાખીએ તો ના ચાલે? કેમ, કઈ પ્રોબ્લેમ થયો? ડૉક્ટરે કંઈ કીધું? ના દીપ, ડૉક્ટરે તો કંઈ જ નથી કહ્યું, પણ હું વિચારું છું કે આ બાળક નથી જોઈતું. અરે પણ શું કામ? એમ જ. જવા દો, કંઈ નથી કહેવું. તમે જાઓ ઓફિસ. ગોપી, શું વાત છે? ખુલીને વાત કર. દીપ, કીધું ને મેં, કંઈ જ વાત નથી. જો હું તમને કોઈ ટેન્શન દેવા નથી માંગતી. તમે ઓફિસ જાઓ, કામ કરો. આ પેલું કહેવાય ને કે જે નસીબમાં લખ્યું હોય એ થયા વગર રહેતું જ નથી. અરે શું નસીબમાં લખ્યું છે? તું શું બોલે છે? મને કંઈ સમજ નથી પડતી. જે હોય એ ચોખ્ખું કહી દે ને. દીપ, આપણા ઘરમાં શું ખાલી પૈસાનું જ મહત્વ છે, માણસનું નથી? બાએ કાંઈ કીધું તને? શું કીધું? જો દીપ, મારા બાપુ છે ને એ બહુ પૈસાવાળા નથી, એ ગરીબ છે. અને તમે તો પહેલેથી ઓળખો છો મારા ઘરને. તમને ખબર છે ને કે અમે કઈ સ્થિતિમાં રહ્યા છીએ. મને તો ખબર જ છે ને બધી. તો પછી બા શું કામ એવી અપેક્ષા રાખે છે મારા બાપુ પાસે કે એ સીમંતમાં બહુ બધા પૈસા આપે, પછી જ્યારે જીયાણું હોય ત્યારે પણ સોનાની વસ્તુ ને એવું બધું આપે? 4-5 લાખ રૂપિયાનો ખર્ચો મારા પપ્પાને થાય ને એવી વાત કરી છે બાએ. અને મારા પપ્પાથી આવો ખર્ચો નહીં થઈ શકે. આટલા બધા પૈસા માંગ્યા? હા દીપ, એટલે હું વિચારું છું કે આ બાળક જ ના રહે તો ના તો જીયાણું કરવાનું આવે કે ના તો સીમંત કરવાનું આવે. ગોપી, કંઈ પણ નહીં બોલ. બાની સાથે હું વાત કરી લઈશ. ના ના ના, તમે બા સાથે વાત કરશો તો બાને લાગશે મેં તમને ચડાવ્યા છે. અરે ચડાવવાની વાત જ ક્યાં છે? તો આવી વાત કરીએ થોડી ચાલે. કઈ 4-5 લાખ રૂપિયા સોનું ને આ બધું શું છે? અને તે એટલું જ નહીં, હું મારા ઘરે ગઈ, ઘરેથી હું સાડી લઈને આવી. માનું છું કે એ સાડી મેં નવી નહોતી લીધી. બાપુ પાસે એટલા બધા પૈસા જ ના હોય ને, તો હું કેવી રીતે મેં નવી લેવા માટે કહું? તો મારી મમ્મીની જે સાડી પડી હતી ને એ જ હું લઈ આવી. તો તારે મને કેવું હતું ને, હું પૈસા આપી દે, બારોબાર તારે લઈ આવવાનું હતું. આપણે ક્યાં બાને કહેવાનું છે? તમે થોડા મને લેવા માટે આવ્યા હતા અને મારે અહીંયા ઘરે લઈને આવવાની હતી સાડી. બાને ખબર પડી ગઈ કે આ જૂની સાડી છે અને બા મારા બાપુને ભિખારીની છે અને બહુ બધું બોલતા હતા. જોદીપ, મારાથી આ બધું સહન નથી થતું, એટલે કહું છું કે ન તો આ બાળક રહે અને હું પણ નહીં રહું આ ઘરમાં. ગોપી, તમે તમારા ઘરને લાયક કોઈ બીજી છોકરી શોધી લો. અરે તું કંઈ પણ નહીં બોલ ગોપી. અને તું બાળક જો આપણે રાખવાનું છે, તું છે ને વધારે ટેન્શન નહીં લે. અને ટેન્શન લેશે ને તો આપણા બાળક પર અસર થશે. પણ બા એ નહીં માને તમારી વાતને. બાને સમજાવવાનું કામ મારું છે. હું એમની સાથે વાત કરીશ, તું એમનું ટેન્શન નહીં લે.
અને એમની જે પણ વાત છે ને એ બધી મન પર આટલી બધી નહીં લે. એમનો તો પહેલેથી સ્વભાવ આવો જ છે, લાલચી છે એક નંબરનો. કંઈ પણ હોય ને આ બાજુવાળાને કંઈ આપ્યું હોય ને તો એનું 2 ગણું વસૂલ કરે એવા છે. જો દીપે ગમે તેવા હોય પણ છે તો તમારા બા. મારા લીધે થઈને એમની સાથે ઝઘડો નહીં કરો. આના કરતાં તો સારું કે તમે મને જ રસ્તો આપી દો. અરે શું રસ્તો આપી દો? તું કંઈ પણ વાત નહીં કર ગોપી, બરાબર છે? હું બા સાથે વાત કરીને આવું છું અને આ વાત મગજમાંથી કાઢી નાખજે. છોકરું નથી રાખવું અને તારે ઘરમાં નથી એ બધી વાત મારી સામે બીજી વખત કરતી નહીં, બરાબર? હું જાઉં છું બા સાથે વાત કરવા માટે. દીપ ઝઘડતા નહીં બા સાથે. આમાં પણ મારું જ નામ આવશે કે મેં એમને ચડાવ્યા છે. હું કહું તો કહું કોને? બા બા હું છે પણ હું કઈ બેરી નથી. ગામડે શું કામ? શું કામ છે? તમે ગોપીને શું કીધું? હું કીધું એટલે આ પૈસાની વાત શું કરી તમે ગોપી સાથે? હા તે મેં એને કીધું અને એના બાપ નહીં તે કે આ હવે પ્રસંગ આવે છે તો પૈસાની સગવડ રાખજો. જો એક તો એ ભાગીને આવી એટલે એના બાપને લગ્નના બધા પૈસા પૈસા છે. બીજું કે હવે આ ખોળો ભરશું ત્યારે આપણે બધા એને ભેગા કરવાના. પછી છોકરું આવે એનું જીયાણું કરવાનું એટલે એના બાપને મેં કીધું અમારે જાજુ કાંઈ નથી જોતું કે ખાલી 4-5 લાખની સગવડ રાખજો એટલે બધાય પ્રસંગ રચવાઈ જાય. અરે શું 4-5 લાખ? તમને ખબર છે ને એના ઘરની પરિસ્થિતિ કેવી છે? ખબર છે ને એ મજાની કેટલી બધી જમીન છે એમાંથી હમણાં એને જમીન વેચી એના રૂપિયા આવ્યા. સારી છે પરિસ્થિતિ. બા કઈ એટલી બધી જમીન નહોતી. તમે જેવી વાત કરો છો ને કઈ એટલી મોટી જમીન નહોતી કે ઘણા બધા પૈસા આવી જવાના. અત્યારે કેટલો ભાવ છે જમીનનો ઈ તમને કઈ ખબર છે? અરે તો એ મોટી જમીન હોય ને તો એના એટલા પૈસા આવે. આ તો થોડી જમીન વેચી એના થોડી પૈસા એટલા બધા કઈ આવે? એ જો એને જેટલી વેચી ને એટલા પૈસા તો આવે જ છે કે એના બધાય પ્રસંગ પૂરા થઈ જાય. તમે છે ને હવે પૈસા બધું બંધ કરો અને ભગવાનનું નામ લો અને ત્યાં બેસો તો થોડું તમારું છે ને મગજ સુધરશે. મારું મગજ ઉધરે કે ન ઉધરે પણ તું હવે સમજ્યો કે નહીં? તને તારી ભૂલ હવે ખબર પડી કે નહીં? કે આ તું ઓલીને ભગાડીને લાવ્યો ને મોટામાં મોટી ભૂલ હતી. હવે જો સાંભળ, મેં નક્કી કર્યું છે કે આપણે એ જોતી જ નથી કરવી અને બીજા લગ્ન કરીને એને ગાડું ભરીને કરિયાવર લાવે ને એવીને લાવી છે. તમને ખબર પણ પડે છે તમે શું બોલો છો? સંભળાય છે તમને શું બોલો છો? સંભળાય છે? આ તો પછી એ છે ને થોડું વિચારીને બોલો. લગ્ન થઈ ગયા છે, અમારું છોકરું આવવાનું છે અને એની આવી હાલતમાં તમે એને હેરાન કરો છો. એલા હું હેરાન નથી કરતી, ઈ ને એનો બાપ આપણને બેવને હેરાન કરે છે. તમને શું જોઈએ શું? આ ઘર છે ને આખું તો રાખો ને તમારી પાસે. મને કંઈ નહીં આપો, મને 1 રૂપિયો પણ નહીં આપો. મારો પગાર આવશે ને એ બધો તમને આપી દઈશ શાંતિ. પણ ગોપીને તમે આવી રીતે હેરાન નહીં કરો પ્લીઝ. મારી વાત સાંભળ, આ ઘર છે એ આપણું છે, તું કમાઈને લાવે એ આપણું છે, પણ એને તું પરણીને લાવ્યો તો એના બાપની કાંઈ ફરજ જ નથી કે એની દીકરીને બધું દેવું જોઈએ. તમને એવું છે ને કે એના ઘરના પૈસા આપણે ત્યાં તો પછી એક કામ કરું, હું જે કમાઉં છું ને આપણા ઘરનું આજે બધું છે ને એ હું ગોપીના પપ્પાને આપી દઉં છું. ઠીક છે ને? હું કામ? તો કેમ? તો ગોપીના ઘરનું આપણને શું કામ જોઈએ છે? એ અક્કલનો ઓથવીર તો તું છે. તને કાંઈ કાંક ખબર નથી પડતી. એ દીકરીનો બાપ છે, નથી લગ્નમાં કાંઈ કર્યું, નથી હવે આમાં કરવાનું, નથી જીયાણામાં કરવાનો. એણે બધું કરવું જોઈએ જો સમાજમાં ને બધે એનું નામ ને આબરૂ રાખવા હોય ને તો. હું છે ને એમને તમે જે લિસ્ટ આપો છો ને એ લિસ્ટ હું આખું એના ઘરે આપી દઉં છું, બરાબર છે? પછી એના પપ્પા છે ને વર્ષ સુધી એ તમારું લિસ્ટ પૂરું કરતા રહેશે, બરાબર? એ તકલીફ જોવી છે એના પપ્પાની તમારે? એ કાંઈ તકલીફ ન હોય. આ છે ને એને બધું દબાવીને રાખવું છે, દેવું નથી. એના નાટક છે બધા. બાકી દીકરીનો બાપ છે ને દીકરી જન્મે ને ત્યારથી ભેગું કરતો જ હોય અને એને તો એકની એક છે, ક્યાં બેસાડશે? હા તો એકની એક છે તો એટલે આવી રીતે હેરાન કરવાનું હોય તમારે? તું નહીં સમજે તું. તો મારે છે ને આવું બધું સમજવું પણ નથી. આ તમે જે કરો છો ને, જો એના પપ્પા ભૂલમાં જો પોલીસ કેસ કરી દેશે ને તો બેસાડી દેશે તમને. પોલીસ કેસની ધમકી મન નહીં દેવાની હો. આ નિયમ છે ને કાયદો છે. હું કહી દઈશ કે દીકરીને ભગાડી દીધી એને કાંઈ દેવું ન પડે ને એટલે ભગાવીને આ તમારો છોકરો જ લઈને આવ્યો છે તો એને પણ લઈ જશે. ઠીક છે? હવે તમે છે ને તમારું આ જે વિચાર શક્તિ છે ને એ તમારી પાસે જ રાખો અને પ્લીઝ ગોપીને હેરાન નહીં કરો આવા સમયમાં. લ્યો બાયડી, હું આવી બાયડીનો થઈ ગયો. માં માટે તો વિચારવું જ નથી અને નથી ઓલીના બાપે મારા માટે કાંઈ વિચારવું. હવે છે ને સહેલો રસ્તો છે.
ગોપીનો જ વારો પાડી દો, પછી જોઉં છું કે કેમ થાય છે. હવે આને મારે ઠેકાણે કેમ પાડવી? કેવું લઈને આવી? ગાભા જેવા હાડલા લઈ આવી, 500 રૂપડી. આ જમાનામાં કોઈ 500 રૂપડી દેતું હોય દીકરીને? કેવા દે વેવાઈને તો એમ કે આટલું દીધું એટલે હવે એની હાઉનો ફોન નહીં આવે, વાત નહીં કરે. કાં કરવા જ દે. બહુ સૈડાસ. હલો, બોલો બેન. બસ હવે બેન કહેવાનું રહેવા દો, બહુ થયું હવે. કેમ આવી વાત કરો છો બેન? તો હું થયું? અરે હું થયું હાસું કહું ને તો તમે તો છે ને દીકરીના બાપ કહેવાને લાયક નથી. અરે બેન. ભિખારી છો, ભિખારી. અરે આ કેવી વાત કરો છો બેન તમે? હાસી વાત કરું છું, મને ખોટું બોલતા આવડતું જ નથી. વેવાણ એવું તે હું થઈ ગયું કે તમે આ રીતના વાત કરી રહ્યા છો મારી હારે? એ તમારી દીકરીને આટો ખાવા મોકલી હતી તો તમને એટલે ભાન ન પડે કે આ 500 રૂપડી આપી અને આ તમારી બાયડીના ઉતરેલા હાડલા મારા હારું મોકલી દીધા. તમને એમ કે મને કાંઈ ખબર નહીં પડે એમ? અરે પણ કેવી વાત કરો છો વેવાણ તમે? મેં 500 રૂપિયા આપ્યા એ વાત હાસી, પણ આ મારી પત્નીના લુગડા આપ્યા એવું કાંઈ મેં આપ્યું નથી. તમે ઉતરેલા હાડલાની વાત કરો છો, મેં કોઈ લુગડા આલ્યા જ નથી. હું તમે વાત કરો છો? હવે જવા દો ને, ખોટું બોલો મને. હવે આ ઉંમરે શરમ નથી આવતી તમને? ભિખારી જેવા. હું તો એમ કહું છું કે જો દીકરીને પરણાવવાના તાકડા નહોતા, આ એના ખોળા ભરવાના તાકડા નહોતા, જીયાણું કરવાના તાકડા નહોતા તો દીકરીને જન્મ ન દેવાય. અરે હું બોલો છો બેબાન તમે? અરે મારી સોના જેવી દીકરી છે. અરે હું તમને કહું છું ને, તમે જે માંગણી કરી રહ્યા છો ને, તમારે ખોળો ભરવામાં કે જીયાણામાં જે જોઈતી હું હંધું એ કરીશ. તમે મારા પર ભરોસો રાખો. જો હું દેવું કરીને એ બધું કરી. તમે ફિકર નહીં કરો, તમે આવી વાત ન કરો. ને મારી દીકરીને હેરાન નહીં કરતા, મહેરબાની કરીને. તમે કહેશો હું બધું જ કરીશ. તમે હેરાન કરવાની હું વાતો કરો છો? હમણાં જુઓ, બારણા ખુલ્લા રાખો, આવે છે તમારી દીકરી લીલા તોરણે પાછી. નહીં બેન, જો વેવાણ એવું કંઈ નહીં કરતા. મારી વાત વેવાઈ, હલો વેવાઈ, જો મૂકી દીધો ને ફોન. સાંભળવાની તેવડ ન હોય, પછી ફોન પર બેન કરીને મલાવા કરે છે. ભગવાન. અરે બાપ, શું થયું? અત્યાર સુધી હું તને બધી રીતે ઠીક છે, નાની છે સમજતી હતી, પણ હવે તો તે હદ કરી નાખી છે. મેં શું કર્યું છે બા? હવે તને મેં બે વાત કરી, તું મારા દીકરાને જઈને કહી આવી. હવે તારે મને ને મારા દીકરાને અલગ કરવો છે? એના કાન ભંભે રહેશે તું? બાપ, મેં એમને કોઈ ફરિયાદ નથી કરી. ના જે સખાણ કર્યા હતા. બા તો બહુ હારા છે. જે સાચું એ તો હું કહું ને, એમને નહીં કહું તો બીજા કોને કહીશ? મેં હું કીધું તને? ખાલી વ્યવહારની વાત કરીને કે તારા બાપે આટલો વ્યવહાર કરવો પડશે, તો એમાં મેં ખોટું હું કીધું? બા, વ્યવહાર માણસથી વધારે મહત્વનો નથી હોતો. તમને કેટલી વાર સમજાવું કે મારા બાપુની નથી એટલી તાકાત જેટલું તમે કહો છો. હું એવું નથી કહેતી કે કંઈ નહીં આપે, પણ જેટલી એમની પાસે સગવડ હશે એટલું જ તો આપશે ને. હા, તારા બાપે છે ને જમીન હારામાં હારી દબાવીને રાખી છે. તારા બાપને ખબર છે કે તું એની એકની એક દીકરી છો, આગળ પાછળ કોઈ નથી. તો હોશે મને કેવું જોઈએ કે તમે કહો ને, એના કરતાં હું વધારે દઈ તમને. બા, તમને ખબર છે પહેલા કે મારા બાપુની જમીન વેચાઈ ગઈ છે અને એના પૈસા રફે દફે થઈ ગયા છે. કેમ કે મારા બાની તબિયત સારી નહોતી ને, ત્યારે મારા બાપુએ કંઈક કેટલા દેવા કરી નાખ્યા હતા, જેના પૈસા પાછા ચૂકવવા તો પડે ને. એ ચૂકવવામાં એમના બધા પૈસા વપરાઈ ગયા છે, અને આ બધો હિસાબ મારા બાપુ તમને શું કામ આપે? એવો તો તમારો કોઈ હક નથી ને બા, કે તમે મારા બાપુ પાસે હિસાબ માંગો. હકની ક્યાં વાત કરસ? તારા બાપે જ કીધું હશે કે જા કોકની હારે પ્રેમ લગ્ન કરીને વહી જા, એટલે મારે તને કાંઈ દેવું ન પડે. બસ બા, મારા બાપુ વિશે ગમે તેમ ન બોલો. હવે તારો બાપ
એક નંબરનો ભિખારી છે ભિખારી. એને પેલાય તને નહોતું દેવું અને હવે આ તારો પ્રસંગ આવ્યો છે ને એમાંય કાંઈ નથી દેવું. બસ બા, ક્યારના મારા બાપુ વિશે ગમે તેમ બોલો છો. માનું છું કે મારા બાપુ ગરીબ છે, ભિખારી નથી. તમારી પાસે કઈ માંગવા નથી આવ્યા. અરે એમનાથી વધારે મોટા ભિખારી તો તમે આ મહેલમાં રહેવા વાળા છો. જીભડી હલાવે છે મારી આમે. દીપ, જુઓ છો ને તમારા બાને. કહેતી હતી ને હું તમને કે તમે મને આ ઘરમાંથી મોકલી દો. નથી રહેવું મારે અહીંયા આવી રીતે પરાણે. નથી ગમતી હું તમારા બાને, તમને નથી સમજાતું. હું છે ને આ બાળકને લઈને અહીંયાથી જતી રહીશ. શાંતિ ને પછી તમને. ગોપી, શાંત થઈ જા. બા, તમે આ હદ સુધી જશો હવે? હા, એની જીભડી હાલે છે ઈ નથી દેખાતું. તમને- મેં હાથ ઊંચો હું કર્યો કે તને દેખાઈ ગયો. હા, તો તમને તમારો સ્વભાવ નથી દેખાતો? આટલા દિવસથી તમે એની પાછળ પૈસા પૈસા લઈને પડ્યા છો. એના બાપુનું દેવું કેટલું છે ખબર છે તમને? મારે એનાથી કાંઈ લેવા દેવા નથી. ઈ દીકરીનો બાપ છે ને એની ફરજમાં આવે છે કે દીકરીના હારે એને બધો વ્યવહાર તહેવાર કરવો પડે. દીકરીનો બાપ છે તો કઈ ગુનો નથી કર્યો એમણે. મને જન્મ આપ્યો છો એમનો વાંક છે. જ્યારે હોય ત્યારે બસ એક જ વાત, મારા માટે શું મોકલ્યું, પૈસા કેટલા મોકલ્યા. નથી મારા બાપ પાસે પૈસા, બોલો શું કરશો? નહીં રાખો ને મને આ ઘરમાં. ના, નથી રહેવું. દીપ, મહેરબાની કરીને મને મારા બાપુ પાસે મૂકી જાઓ. મારી જ ભૂલ છે કે મેં એક પૈસાદાર છોકરા સાથે લગ્ન કર્યા. મને નહોતી ખબર કે જે પૈસાદાર હોય ને એને જ વધારે લાલચ હોય, જે પૈસાદાર હોય ને એ જ મોટા ભિખારી હોય. એ બા, બસ હવે છે ને હું મારા બાપુ માટે એક શબ્દ નહીં સાંભળી લો. તમારે મને ન રાખવી હોય ને આ ઘરમાં, ન રાખો. કઈ વાંધો નહીં, હું આખી જિંદગી મારા બાપના ઘરે રહી લઈશ. કેમ કે મારો બાપ ગરીબ છે પણ તમારા જેટલો લાલચુ નથી. 2 ટક રોટલો તો મને આપી જ શકશે. ગોપી, શાંત થઈ જા. આટલું બધું એ નહીં કરતું. બાળક પર ખોટી અસર થશે. અને બા, આ છે ને એવી વાત નહોતી કે તમે ગોપી પર હાથ ઉપાડો. તમે છે ને હદ પાર કરી નાખી છે હવે. અને તમને છે ને પૈસા જ જોઈએ છે ને, બીજું કંઈ નથી જોઈતું ને, તો હું એક કામ કરું છું. હું છે ને આ ઘર છોડીને, મારું બધું છોડીને, બધું તમને આપીને હું ગોપીની સાથે જતો રહું છું. બરાબર છે? તો જ તમે ખુશ રહી શકશો. અરે પણ એને જવા દે ને. તકલીફ એની છે, સવાલ એનો છે, દુઃખ એનું છે, તો એને જવા દે. તારે જવાની હું જરૂર છે? ગોપીનું જે પણ દુઃખ છે ને એ બધું દુઃખ મારું છે. અને ગોપીની સાથે હું હંમેશા રહીશ. મને છે ને હવે તમારી સાથે રહેવું જ નથી. તમને બસ આ પૈસો, જમીન અને બસ એ બધું જ જોઈએ છે. બીજું તમને કાંઈ નથી જોઈતું. માણસ સાથે તો તમને કાંઈ લગાવ જ નથી. દીપ, મારા માટે થઈને તમે તમારા બા સાથે ન ઝઘડો. તમે મારા માટે થઈને તમારી માં સાથે ઝઘડશો ને તો પણ વાંક તો મારો જ આવશે. સમાજનો નિયમ જ છે. ઘરમાં ગમે તે ઘટના બને, વાંક માત્ર વહુનો જ હોય. ઘરમાં વહુ આવી અને જો કઈ ઘરમાં ખરાબ ઘટના બની, વહુના પગલા અપશુકનિયાળ છે. વહુ ગર્ભવતી નથી થતી તો પણ વહુનો જ વાંક છે. વારસ નથી આપી શકતી. ઘરમાં કાંઈ પણ થાય, વાંક કેમ વહુનો જ હોય છે? મને એ નથી સમજાતું. તમને હું ગરીબ બાપની દીકરી છું એનાથી તકલીફ છે ને. સારું, તમે છે ને તમારા દીકરાના લગ્ન કોઈ પૈસાદાર દીકરી સાથે કરાવજો અને એટલે એ બહુ બધા પૈસા લઈને આવશે. યાદ રાખજો, સંસ્કાર કે ગુણ લઈને નહીં આવે. પૈસો એક વખત ખતમ થઈ જશે. સંસ્કાર ને ગુણ છે ને બા, એ નશ્વર છે. માણસ જીવે ને ત્યાં સુધી સાથે રહે છે. પૈસા પૈસા પૈસા, ભિખારી. અમે ભિખારી જ છીએ. ગોપી, બસ દીપ, મારાથી હવે મારા બાપુ વિશે કંઈ જ નહીં સંભળાય. હું નહીં સાંભળી શકું હવે. મારા બાપુની બેઇજ્જતી સહન કરવાની હવે કોઈ જ તાકાત નથી. ગોપી, તારા બાપુ વિશે સાંભળવાની તાકાત નથી તો હું પણ તારા વિશે નહીં સાંભળી લઉં. અને આ સમાજને જે કહેવું હશે ને એ કહેશે. મને એનાથી કાંઈ ફરક નથી પડતો. હું ગોપીની સાથે હંમેશા રહીશ. તમારી સાથે હું હવે નથી રહેવાનો. આપણો સંબંધ અહીંયા પૂરો. અને એટલે તમે તમારી મિલકત, તમારું આ ઘર, તમારી જમીન, તમારા બધા પૈસો એ બધું લઈને અહીંયા જ રહો તમે. એટલે બા કરતા બાયડી વધારે વાલી છે એમ? હા, કારણ કે એ સાચી છે એટલે. બાએ જન્મ આપીને આટલો મોટો કર્યો, તારા માટે વિચારું છું એટલે હું ખોટી? શું વિચારો છો? અને આ કાંઈ લાવતી નથી તો એ હાસી? તમે છે ને આટલું બધું થાય છે તો પણ તમને સુધરવું નથી. તમારા વિચારોમાં છે ને કંઈ બદલાવ જ નથી આવતો. એટલે તમે છે ને આ જ વિચારમાં રહો અને આ બધું લઈને રહો. હું અને ગોપી મેં જઈએ છીએ. બરાબર? ના દીપ, તું મારી પાસે રહે. એને જવા દે ને.
મારે બાપને ઘેરે જાય છે ને. હા તો મારે તમારી સાથે નથી રહેવું. હું જાઉં છું ગોપીને લઈને. ચાલ ગોપી. દીપ દીપ મારા દીપે હું કાંઈ ન વિચાર્યું. મારી માને મૂકીને આવશું તો હું થાય એનું. ઈ એકલી કેમ રહે, કેમ ખાય, કેમ હુએ, કાંઈ નહીં. મારે શું જરૂર હતી? મત મારી ગઈ હતી, પૈસાની વાય પડી હતી. કમાતો તો ને મારો દીકરો, ઘર તો હાલી રહેતું હતું. હું કામ મેં માગ્યા પૈસા? એ લાલચમાં ને લાલચમાં ઓલી તો ગઈ, મારો દીકરો ગયો, મારો દીકરો ગયો.